हेलो विद्यार्थी मित्रों, आज एक नवा वीडियो साथ तमारी समक्ष हाजर थयो छुं। आज धोरण 10 प्रकरण 7 याम भूमिति एमां कोईपण बे बिंदुओने जोड़ता रेखाखंड एने कोई बिंदु विभाजन करे छे तो ए विभाजन कया गुणोत्तरमां करे छे ए शोधवा माटेनो एक दाखलो छे। एना माटेनुं एक नवुं सूत्र छे जे खूब ज सरळ छे अने बहु सरळताथी आपणे आ विभाजन बिंदुना गुणोत्तरने शोधी शकीए छीए। अहीं आगळ आप्युं छे कि जो कोई बिंदुओ e(x1, y1) અને b(x2, y2) आप्या छे, आ बे बिंदुओ आप्या छे अने एने जोड़ता रेखाखंडने कोई एक बिंदु pxy ए m1/m2 गुणोत्तरमां विभाजन करे छे। तो एने शोधवा माटे અહીં આપણી પાસે બે સૂત્રો આપ્યા છે, બંનેમાંથી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ। x નો ઉપયોગ કરીને પણ શોધી શકીએ છીએ, એ રીતે y નો ઉપયોગ કરીને પણ એ ગુણોત્તર શોધી શકીએ છીએ। અહીં આગળ x જે લઈએ છીએ તે વિભાજન બિંદુ છે એનો x યામ છે, જ્યારે અહીંયા જે y લઈએ છીએ તે વિભાજન બિંદુનો y યામ છે। જ્યારે x1 અને x2 એ જે રેખાખંડ છે એનો x1 યામ અને x2 યામ છે, જે એના x યામ લીધા છે। જ્યારે અહીંયા આગળ y1 y2 છે એ a અને b બિંદુના y યામ લીધા છે। તો આ સૂત્રની મદદથી આપણે ખૂબ જ સરળતાથી ફક્ત ને ફક્ત 3 થી 4 સ્ટેપની અંદર આપણે દાખલો પૂરો કરી શકીએ છીએ અને 3 માર્ક આરામથી મેળવી શકીએ છીએ, કોઈ પણ ગણતરીની ભૂલ થયા વિના। હવે અહીંયા આગળ બીજું એક ઉદાહરણ આપણે લીધું છે। આ જે દાખલો આપ્યો છે આ દાખલો એ માર્ચ 23 અને માર્ચ 26 ની અંદર 3 ગુણની અંદર એ દાખલો પૂછાયેલો છે અને બહુ સરળતાથી આપણે આ દાખલો ગણી શકીએ એમ છે। તો સૌથી પહેલા જે રકમમાં આપ્યું છે એનો ઉપયોગ આપણે કરીએ, એમાંથી જે માહિતી આપણી પાસે છે એને આપણે દર્શાવી દઈએ। તો અહીંયા આગળ બિંદુ આપેલું છે, ધારી લઈએ કે ધારો કે પી બિંદુ છે -4, 6 છે, એને આપણે pxy લઈ લઈએ અને બિંદુ એ છે એ -6, 10 છે, એને આપણે x1, y1 તથા બી બિંદુ છે એ 3, -8 છે, એને આપણે bx2, y2 લઈ લઈએ અને એની ઉપરથી આપણે અગાઉ જે સૂત્ર જોયું છે એ સૂત્રની અંદર કિંમત મૂકીએ અને બહુ સરળતાથી 3 માર્ક આરામથી આપણે મેળવી શકીએ છીએ। અહીંયા આપણી પાસે જે સૂત્ર આપણે લખી દઈએ, આપણી પાસે x1 બરાબર -6 છે, y1 બરાબર 10 છે, x2 બરાબર 3 છે અને y2 બરાબર -8 છે અને x બરાબર -4 અને y બરાબર 6 છે। તો આપણે સૌપ્રથમ આપણે x યામનો ઉપયોગ કરીએ। તો હવે m1/m2 બરાબર સૂત્ર છે આપણું x યામ માટે x - x1 છેદમાં x2 - x, જ્યાં x જે યામ આપણે અહીંયા લઈએ છીએ એ કયો છે? વિભાજન બિંદુનો x યામ। આપણે અહીંયા કિંમત મૂકી દઈએ તો x બરાબર આપણી પાસે કેટલા છે? -4 માઇનસ x1 આપણી પાસે કેટલા છે? -6, તો -6 છેદમાં x2 બરાબર કયા આવશે? 3 છે, તો આપણે અહીંયા આગળ 3 મૂકીએ, માઇનસ x યામ કેટલો છે? તો આપણી પાસે p નો x યામ છે કેટલો છે? -4, તો -4 સાદુરૂપ આપીએ તો -4 માઇનસ પ્લસ 6 છેદમાં 3 માઇનસ પ્લસ અહીંયા આવશે 4 સાદુરૂપ આપીએ તો આપણી પાસે આવશે m1/m2 બરાબર -4 + 6 કેટલા થશે? 2 અને 3 + 4 કેટલા થશે? 7। મતલબ કે પી બિંદુ એ AB રેખાખંડને 2/7 ગુણોત્તરમાં વિભાજિત કરે છે। આટલું લખીને તમે સરળતાથી 3 માર્ક મેળવી શકો છો। બોર્ડમાં એવું હોય છે કે કોઈ પણ વિદ્યાર્થી જે પણ સાચી રીત લઈને આવે અને એ સાચા જવાબ સુધી પહોંચી શકે છે તો એને આપણે પૂરા માર્ક આપવા। તો આપણે બહુ સરળતાથી આ રીતે દાખલો ગણી શકીએ છીએ અને વિદ્યાર્થીઓ તમે જરા પણ મૂંઝવણમાં ન મુકાશો, આ રીતથી પણ તમે સરળતાથી તમને એવું થાય કે x યામનો ઉપયોગ કર્યો છે, આપણે y યામનો ઉપયોગ કરીને પણ એ દાખલો સરળતાથી ગણી શકીએ છીએ। અહીંયા આગળ y યામ તરીકે 6 છે, 10 છે અને -8 છે, આનો આપણે ઉપયોગ કરીએ તો y યામનો ઉપયોગ કરીએ તો m1/m2
સૂત્ર આવશે y માઇનસ y1 અને y2 માઇનસ y. તો y1 તરીકે આપણી પાસે y તરીકે આપણી પાસે 10 y1 તરીકે y તરીકે આપણી પાસે 6 છે અને a નો એક y1 યામ છે 10 છે અને y2 યામ -8 છે. તો 6 માઇનસ 10 અને -8 -6 સાદરૂપ આપીએ 6 માંથી 10 ગયા -4 અને i માઇનસ એટલે -8 ને 6 14 સાદરૂપ આપીએ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. અહીંયા આગળ સાદરૂપ આપીએ તો 2 ગુણ્યા 2 અને 2 સત્તા 14 માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા 2 2 કેન્સલ થઈ ગયા. તમારી પાસે જવાબ આવશે 2/7. તો m1 upon m2 2/7 એટલે કે m1 જેમ m2 બરાબર 2/7. તો વ્યાયામનો ઉપયોગ કરીને પણ તમે સરળતાથી ગુણોત્તર લાવી શકો છો. ફરી એક વખત નજર કરી લઈએ. બરાબર, તો અહીંયા આગળ x યામ છે જે લીધો છે એ કોણ છે? વિભાજન બિંદુનો x યામ છે અને બાકીના જે બે યામ લીધા છે એ કોણ છે? તો કે બિંદુ a એનો x યામ છે અને બિંદુ b છે એનો x યામ છે. તો એ રીતે ત્યાં કિંમતો આપણે મૂકી છે, સાદરૂપ લાગ્યા છે અને આપણી પાસે આ ગુણોત્તર મળ્યો છે. આશા રાખું છું કે આ બહુ સરળ રીત છે, તમને મજા આવશે. સરળતાથી 3 માર્ક્સ આપણે આપણા ખિસ્સામાં લઈ શકીએ એમ છીએ. વધુ આવા જેવા વિડીયો હું લઈને તમારી સમક્ષ ફરી હાજર થઈશ. ફરી મળીએ. આભાર.